સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. સત્સંગ સમાચારમાં સર્વે વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. 4 ફેબ્રુઆરી રવિવારના રોજ શ્રી બડમદન મોહન પ્રભુ 56 ભોગ આરોગશે. છપ્પન ભોગના દર્શન માટે વૈષ્ણવોમાં ભારે ઉત્સુકતા. છપ્પન ભોગના દર્શનની વ્યવસ્થા માટે ચાલતી જોરદાર તૈયારીઓ. હવે જોઈએ સમાચાર વિગતવાર. 4 ફેબ્રુઆરી રવિવારના રોજ સાંજે 5 કલાકે શ્રી બડમદન મોહન પ્રભુના 56 ભોગના દર્શન થશે. શ્રી બડમદન મોહન પ્રભુ જૂનાગઢમાં સૌ પ્રથમવાર 56 ભોગ આરોગશે. શ્રી બડમદન મોહન પ્રભુના દર્શન કરવા માટે વૈષ્ણવો દેશ વિદેશથી જૂનાગઢના આંગણે પધારી રહ્યા છે. વૈષ્ણવો સુંદર રીતે દર્શન કરી શકે અને વૈષ્ણવોને કોઈ પણ જાતની અગવડ ના પડે તેવું આયોજન વ્યવસ્થા સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યું છે. વૈષ્ણવ પણ આ વ્યવસ્થામાં સહકાર આપે તેવો અનુરોધ દર્શન વ્યવસ્થા સમિતિ દ્વારા સર્વે વૈષ્ણવોને સત્સંગ સમાચારના માધ્યમથી કરવામાં આવેલ છે. આ આયોજનને સફળ બનાવવા માટે શ્રી શરદ વલ્લભરાયજી મહારાજશ્રીના નેતૃત્વ હેઠળ વિવિધ કમિટી બનાવી સેંકડો વૈષ્ણવો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આ અલૌકિક દર્શનનો લાભ લેવા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી શરદ વલ્લભરાયજી મહારાજશ્રીએ દેશ વિદેશના સર્વે વૈષ્ણવોને ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે. આજના સત્સંગ સમાચારમાં બસ આટલું જ. ફરી મળીશું આવતીકાલે રાત્રે 9 કલાકે. ત્યાં સુધી સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.